હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 12 ના છેલ્લા યુનિટ નંબર 3 કે જેનું નામ છે ગ્રીન ચાર્ટર. એક સરસ મજાનો પર્યાવરણને લગતો આ પાઠ છે અને આ પાઠ આપણને કંઈક નવું શીખવાડવાનો છે. તો ચાલો જોઈએ ને. સૌથી પહેલા સમજીએ ગ્રીન ચાર્ટર એટલે શું. ગ્રીન ચાર્ટર, ગ્રીન એટલે કે હરિયાળું. તમારી આસપાસ, આપણી આસપાસ આપણે જોઈએ છે વૃક્ષો છે, છોડ છે, હરિયું ભર્યું બધું રહે છે ને, એને આપણે લીલોતરી કહેવાય, હરિયાળી કહેવાય. તો એ ગ્રીન છે. અને ચાર્ટર નો મતલબ શું થાય? તો કે ચાર્ટર એટલે અધિકાર પત્ર, અગ્રીમેન્ટ, એક દસ્તાવેજ. શેનો? તો કે પૃથ્વીને હરીભરી રાખવાનો એક દસ્તાવેજ. આજના સમયમાં આપણને ખ્યાલ છે કે આ પૃથ્વી ઉપર કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો થઈ રહ્યો છે. આપણે દરેક કંઈક ને કંઈક અંશે આમાં થોડું ઘણું યોગદાન આપી જ રહ્યા છે પૃથ્વીને નષ્ટ કરવામાં. તો આ ન થાય એના કેટલાક પગલા લેવાના છે. હવે એ પગલા કયા છે તો આપણે આગળ વાત કરીશું. સૌથી પહેલા તો આપણે એ વાત કરીએ કે આપણે પૃથ્વીને કઈ રીતે નષ્ટ કરી રહ્યા છે. તમને આજકાલ ખ્યાલ હશે કે આપણી પાસે રહેવા લાયક એક જ ગ્રહ છે અને એ છે પૃથ્વી. અને પૃથ્વી ઉપર સૌથી બે મોટા પ્રશ્ન અત્યારે આપણે જોઈ રહ્યા છે, ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. આ બંને પ્રશ્ન એ સૌથી મોટા પ્રશ્ન અત્યારે પૃથ્વી ઉપર છે. ક્લાઇમેટ ચેન્જની અસર આપણને ખ્યાલ છે કે સતત આબોહવા બદલાતી રહે છે. આપણે નોર્મલી આપણા પૃથ્વી ઉપર ચાર અલગ પ્રકારના 4 મહિનાની એક ઋતુ આપણે અનુભવ કરીએ છીએ. ક્લાઇમેટ ચેન્જ બદલાવને લીધે ઋતુનો સમયગાળો થોડો બદલાઈ ગયો છે. ન જોઈતા સમયે વરસાદ પડી રહ્યો છે અને જ્યારે વરસાદની એકચ્યુઅલમાં જરૂર છે ત્યારે વરસાદ હોતો નથી. સેમ વસ્તુ તમે જુઓ ગ્લોબલ વોર્મિંગ, એક વૈશ્વિકરણ થયું છે. ગ્લોબલ વોર્મિંગ, જે નોર્મલ ટેમ્પરેચર છે એ નોર્મલ ટેમ્પરેચર આ પૃથ્વીનું વધી ચૂક્યું છે. આનું રીઝન શું છે, એનાથી બચવાના કયા કારણો છે, એ દરેક વસ્તુ આજે આપણે આ પાઠમાં શીખવાની છે. એક સરસ મજાના થોડા ઘણા એવા આપણને કેટલાક ઉપાયો બતાવે છે કે જે ઉપાય કરવા માત્રથી આપણે ઓબ્વિયસલી આ પૃથ્વીને બચાવી શકીએ છીએ. તો ચાલો એવા કયા કારણો છે એના વિશે ચર્ચા કરીએ. ઓકે, તો સૌથી પહેલા પાઠની શરૂઆતમાં આપણે એ સમજીએ વોટ ઇઝ કાર્બન ફૂટપ્રિન્ટ. સમજો, અહીંયા આપણને પાઠની શરૂઆતમાં જ કાર્બન ફૂટપ્રિન્ટ શબ્દ આપેલો છે. હવે આપણને એમ થાય કે આ કાર્બન ફૂટપ્રિન્ટ છે શું? હવે પૃથ્વી છે, હવે પૃથ્વી ઉપર ઘણા બધા વાયુઓ છે અને એમાંના ઘણા બધા ફાયદાકારક પણ છે અને કેટલાક નુકસાનકારક પણ છે. એમાં સૌથી વધારે નુકસાન કરતો હોય પૃથ્વીને તો આ બધા વાયુઓ છે. કાર્બન ફૂટપ્રિન્ટ, નોર્મલ તમને સિમ્પલ સમજાવું તો કાર્બન ડાયોક્સાઇડ, હે ને, સીધી ભાષામાં આપણે કહીએ તો કાર્બન ડાયોક્સાઇડ એ આ પૃથ્વી માટે સૌથી હાનિકારક છે. આપણને સૌથી પહેલા જ કહે છે ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ. હમણાં આપણે વાત કરી ને ક્લાઇમેટ ચેન્જ, વાતાવરણમાં, હવામાનમાં જે બદલાવ છે એ, અને વૈશ્વિકરણ એટલે કે જે નોર્મલ ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર વધી ગયું છે. એ શા માટે? તો કે આર ડ્રામેટિકલી અર્જન્ટ એન્ડ સિરિયસ પ્રોબ્લેમ ધેટ કેન લીડ ટુ કેલેમિટિયસ કોન્સિક્વન્સીસ. શું કહે છે આપણને? ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ આ બંને કેવા પ્રશ્ન છે? ડ્રામેટિકલી અર્જન્ટ, તાત્કાલિક, એન્ડ સિરિયસ પ્રોબ્લેમ. આ બંને એવા સિરિયસ પ્રોબ્લેમ છે ધેટ કેન લીડ ટુ કેલેમિટિયસ કોન્સિક્વન્સીસ. અને એ કેવા પરિણામ આપી શકે એમ છે? તો કે આપત્તિજનક પરિણામ તરફ લઈ જઈ શકે છે. લીડ ટુ એટલે લઈ જવું. અને આપણે આનો અહેસાસ કરી પણ રહ્યા છે. એકચ્યુઅલમાં આજનું આપણું જે જીવન છે એ જીવન આ બંનેથી એકદમ ન્યૂ નોર્મલ થઈ ગયું છે. આપણને અહેસાસ છે જ કે ક્લાઇમેટ ચેન્જ શું છે, ગ્લોબલ વોર્મિંગ શું છે. તો આ બે એવા પ્રશ્નો છે જે તાત્કાલિક અત્યારે એવા બે સિરિયસ પ્રોબ્લેમ છે કે જેના પર આપણે કંઈક ને કંઈક કરવું પડશે, અધરવાઇઝ આ આપણને બહુ ખરાબ પરિણામ તરફ લઈ જશે. We do not need to wait for government alone to find the solution to this terrible problems. Obvious છે કે આના માટે વિશ્વના બધા દેશો કંઈક ને કંઈક ઉપાય શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ એકલી સરકાર આમાં કામ કરી શકે એમ નથી. We do not need to wait. આપણે વેઇટ કરવાની જરૂર નથી કે ગવર્મેન્ટ એકલું આનું સોલ્યુશન શોધે. ટુ ધીસ ટેરિબલ એટલે કે ભયાનક જે પ્રશ્ન છે એનું સોલ્યુશન ખાલી સરકાર જ શોધીને આપશે, ત્યાં સુધી આપણે વેઇટ કરવાની જરૂર નથી. Each individual can play an important part
by simply adopting a more reasonable lifestyle. જો આપણને કહે છે each individual એટલે કે દરેક નાગરિક can play an important part. આ દરેક નાગરિક આમાં એક મહત્વનો ભાગ ભજવી શકે છે by simply adopting more reasonable lifestyle. રીઝનેબલ લાઈફસ્ટાઈલ. જો લાઈફસ્ટાઈલ તો છે જ, આપણી લાઈફસ્ટાઈલમાં કોઈ પરિવર્તન લાવવાનું નથી, પરંતુ આપણી જીવનશૈલી લાઈફસ્ટાઈલમાં થોડા ઘણા પરિવર્તન લાવવાની જરૂર છે. એન્ડ બિગિનિંગ વિથ સમ લિટલ એવરીડે ડૂઝ એન્ડ ડોન્ટ્સ. ડૂઝ એટલે કે કરવા જેવા કાર્ય, એન્ડ ડોન્ટ્સ એટલે કે ન કરવા જેવા કાર્ય. એટલે કે આપણી જીવનશૈલીમાં આપણે થોડા ઘણા એવા કાર્ય કરવાના છે કે જેનાથી પૃથ્વીને આપણે બચાવી શકીએ, અને એવા નથી કરવાના કે જેનાથી પૃથ્વી બચી શકે. આપણે એવા ઘણા બધા કાર્યો કરીએ છીએ, તો એમાં કહે છે કે આપણે એવા કાર્યોનો સ્વીકાર કરવાનો છે કે જેમાં આપણે થોડા ઘણા કરવા જેવા, થોડા ઘણા ન કરવા જેવા કાર્યોને અપનાવવાના છે. It is the only reasonable way to save our planet before it is too late. જો કહે છે it is only reasonable way, it means કે આ એક જ ઉપાય છે, આ એક જ એવો ઉપાય છે, વ્યાજબી ઉપાય છે કે જેના થકી આપણે પૃથ્વીને બચાવી શકીએ છીએ. અધરવાઇઝ આપણી પાસે બીજો કોઈ ઉપાય છે નહીં. ઇટ ઇઝ, જો અહીંયા કહે છે ટુ સેવ અવર પ્લેનેટ બિફોર ઇટ ઇઝ ટુ લેટ. વધારે પડતું લેટ થઈ જાય, આપણી આવનારી પેઢી એ કદાચ આ પૃથ્વીને જોઈ ન શકે, એવું બને એના પહેલા આ પૃથ્વીને બચાવવા માટેનો આ એક જ ઉપાય છે. નોર્મલી તમે અહીંયા જુઓ છો કે અત્યારે પૃથ્વી ખરેખર કેટલી રીતે એને પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે. જ્યાં ઓબ્વિયસ છે ને, નદીઓ સુકાઈ રહી છે. કેમ? મોટા મોટા ગ્લેશિયર પીગળી રહ્યા છે. કેમ? તો આ રીઝન છે ગ્લોબલ વોર્મિંગ. તો આ કેટલો ખતરનાક પ્રશ્ન છે એ સમજો. આગળ કે છે It is important for all of us to think in terms of first reducing emissions of CO2 or carbon footprint. આવ્યું ને કાર્બન ફૂટપ્રિન્ટ. હવે કાર્બન ફૂટપ્રિન્ટ આપણે ડિટેલમાં સમજીશું. પહેલા એ સમજો, it is important for all of us to think in terms of first reducing. Reducing એટલે શું? તો કે ઘટાડવું. એમિશન નો મતલબ થાય ઉત્સર્જન, એટલે કે જે CO2 બહાર નીકળી રહ્યો છે એના ઉત્સર્જનની વાત કરે છે. CO2 it means you all know કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ફૂટપ્રિન્ટ. આ કાર્બન ફૂટપ્રિન્ટ એટલે રજકણ એ શું છે તો સમજો. જે CO2 છે, કાર્બન જે છે એ કાર્બન આપણા પૃથ્વી ઉપર કેટલાક લેયર છે, બરોબર છે. હવે એ લેયરની આપણે વાત કરીએ તો એમાં સૌથી વધારે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. એ કાર્બન ડાયોક્સાઇડ અને એના ઇક્વિવેલન્ટ એવા ઘણા બધા બીજા બધા વાયુઓ છે કે જે નુકસાન કરતા છે. તો એ બધાને આપણે કહીએ છીએ કાર્બન ફૂટપ્રિન્ટ. તો સૌથી પહેલા આપણે એ વિચારવાનું છે કે આપણે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કઈ રીતે રિડ્યુસ કરીએ, એટલે કે ઓછું કરીએ. The carbon footprint is a subset of the ecological footprint. જો કીધું ને ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ, આપણને ખ્યાલ છે ઇકોલોજી શબ્દ. ઇકોલોજી ઇટ મીન્સ ધ કોમ્બિનેશન ઓફ ઓલ ધ ગેસીસ. એને આપણે ઇકોલોજી કહીએ, કારણ કે પૃથ્વી ઉપર ઘણા બધા વાયુઓ છે અને એ બધા વાયુઓની જરૂર પણ આપણને છે. ક્લિયર? તો એ કહે છે કાર્બન ફૂટપ્રિન્ટ શું છે? તો કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ સબસેટ. સબસેટ એટલે શું? તો કે એક ભાગ. શેનો ભાગ છે? તો કે ઇકોલોજીકલ એટલે કે પર્યાવરણીય ફૂટપ્રિન્ટનો જ એક ભાગ છે. A carbon footprint is the total set of greenhouse gases emissions caused by an organization, event, product or person. હવે આ કાર્બન ફૂટપ્રિન્ટ છે, એ કાર્બન ફૂટપ્રિન્ટને કઈ રીતે સમજવું? તો સિમ્પલ કહે છે કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ અ ટોટલ સેટ ઓફ ગ્રીનહાઉસ ગેસીસ. ગ્રીનહાઉસ ગેસીસ આ શબ્દ યાદ રાખજો. એના માટે એક સરસ મજાનો શબ્દ અહીંયા આપણને આપી જ દેશે, GHG, ગ્રીનહાઉસ ગેસીસ. તો એ ગ્રીનહાઉસ ગેસીસ ઇટ મીન્સ યુ કેન સે ધેટ એવા 5-6 પ્રકારના એવા જે પૃથ્વીને નુકસાન કરતા વાયુઓ છે એનો એક સમૂહ, એને આપણે કહીએ ગ્રીનહાઉસ ગેસીસ. હવે એ કહે છે કોઝ બાય ઓર્ગેનાઇઝેશન. કોઈ ઓર્ગેનાઇઝેશન, કોઈ સંસ્થા છે, કોઈ ઘટના છે, કોઈક વસ્તુ છે અથવા વ્યક્તિ દ્વારા નીકળતા જે વાયુઓ છે એ બધાને આપણે કહીએ છીએ ગ્રીનહાઉસ ગેસીસ. ગ્રીનહાઉસ ગેસીસ કેન બી એમિટેડ થ્રુ ટ્રાન્સપોર્ટ. હવે ગ્રીનહાઉસ ગેસીસ કઈ રીતે નીકળે છે તો એ સમજાવે છે કે ગ્રીનહાઉસ ગેસીસ કેન બી એમિટેડ એટલે બહાર નીકળવું, થ્રુ ટ્રાન્સપોર્ટ. રોજબરોજની જે ક્રિયા છે, ટ્રાન્સપોર્ટેશન છે, રોડ ઉપર ટ્રક ચાલે છે, બસ ચાલે છે, નોર્મલ વાહનો ચાલે છે, નાના વાહનો ચાલે છે, એ દરેકથી ગ્રીનહાઉસ ગેસ એમિટ થાય.
લેન્ડ ક્લિયરન્સ, જમીનને જ્યારે તમે સાફ કરી નાખો, એકદમ ચોખ્ખી ચટાક કરી નાખો, તો એનાથી પણ ગ્રીન હાઉસ ગેસીસ નીકળે છે. એન્ડ ધ પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પશન ઓફ ફૂડ. પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પશન સમજો, ભોજન ઉત્પાદન કરવામાં પણ અને કન્ઝ્યુમ કરવામાં પણ બંનેમાં ગ્રીન હાઉસ ગેસીસ બહાર નીકળે છે. અને ડિટેલમાં હજુ સમજીશું. સમજો, ફ્યુઅલ્સ છે, મેન્યુફેક્ચરિંગ ગુડ્સ છે, મટીરિયલ, વુડ, રોડ, બિલ્ડિંગ એન્ડ સર્વિસ. ઇટ મીન્સ કહેવાનો મતલબ આપણો એમ છે કે કોઈ પણ એક્ટિવિટી કરીએ એ એક્ટિવિટીમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે અને નીકળે છે. સિમ્પલ છે. સિમ્પલ આપણે સમજીએ કે આપણે કોઈ જગ્યા ઉપર બાઇક લઈને ગયા છે, તો બાઇકના ધુમાડા, હે ને, એ ધુમાડો નીકળે, એમાંથી શું નીકળે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. ચલો માની લો કે મારે લેન્ડ ક્લિયરન્સ કરવી છે, હું જમીનને એકદમ ક્લિયર કરવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરું છું, જેસીબી નો ઉપયોગ કરું છું. આ બધા યુઝ શું કરે છે? ફ્યુઅલ. અને જ્યાં ફ્યુઅલ યુઝ થાય ત્યાં ધુમાડો હવામાં નીકળે, તો એ શું છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. ઇટ મીન્સ આપણી જે એક્ટિવિટી છે એ એક્ટિવિટીમાં સિમ્પલી આપણે એમ સમજીએ કે દરેક પ્રકારની એક્ટિવિટી એ શું ઉત્સર્જિત કરે છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. આગળ જોઈએ. For simplicity of reporting, it is often expressed in terms of the amount of carbon dioxide or its equivalent of other GHGs emitted. જોયું? આવ્યું ને? GHGs એટલે ગ્રીન હાઉસ ગેસીસ. ઓકે, નોર્મલ આપણે સમજીએ કે આપણી એક્ટિવિટી દરમિયાન આપણે નોર્મલ શ્વાસ લઈએ છીએ, તો શ્વાસ છોડીએ તો કયો વાયુ છોડીએ? કાર્બન ડાયોક્સાઇડ. એવા ઘણા બધા એવા અલગ અલગ ઇક્વિપમેન્ટ છે, સાધનો છે કે જેના થકી અલગ અલગ પ્રકારના વાયુ બહાર નીકળતા હોય. પણ સિમ્પ્લિસિટી ઓફ રિપોર્ટિંગ, જો જ્યારે રિપોર્ટિંગની વાત આવે ને, સરકાર નક્કી કરે ને કે કેટલો વાયુ કયો બહાર નીકળ્યો છે, એ રિપોર્ટિંગ કરવા માટે ઇટ ઇઝ ઓફન એક્સપ્રેસ ઇન ટર્મ્સ ઓફ અમાઉન્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ. આ બધામાં સૌથી વધારે વાયુ તમને કયો જોવા મળે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. એટલે એને મોટા આપણે એમ કહીએ ને કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આટલું છે. ક્લિયર? બીજા બધા વાયુઓ ઓછા હોય પણ કાર્બન ડાયોક્સાઇડ સૌથી વધારે જોવા મળે. ક્લિયર ને? ઓર ઇટ્સ ઇક્વિવેલન્ટ ઓફ ધ અધર GHGs emitted. એટલે સરકાર એ સૌથી મોટો એક વાયુ કયો છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ, જે પૃથ્વી માટે નુકસાનકારક છે એની વાત કરે છે. As one begins this process, it soon becomes evident that there is no way we can currently reduce emissions of greenhouse gases to zero. હવે નોર્મલ સમજીએ. જો, એઝ વન બિગિન્સ ધીસ પ્રોસેસ, ભારત જેવા દેશે ઘણા બધા દેશ સાથે કોલોબરેશન કરેલું છે કાર્બન ડાયોક્સાઇડને ઘટાડવા માટે, હે ને? તો આપણને સિમ્પલ કહે છે કે જે રીતે આપણે આ એક પ્રોસેસની શરૂઆત કરીશું ને, આ પ્રક્રિયામાં આપણે એક ભાગીદારી આપીશું ને, ત્યારે આપણને એક વસ્તુ તો ક્લિયર થઈ જશે. શું? સ્પષ્ટ શું થશે? that there is no way we can currently reduce emission of greenhouse gases to zero. 0% ઉપર આપણે ગ્રીન હાઉસ ગેસીસને ક્યારેય લાવી શકવાના નથી, એ આપણને ખબર જ છે. એ ક્યારે થાય? સિમ્પલ એક વસ્તુ સમજાવું કે ગ્રીન હાઉસ ગેસીસ 0% ઉપર ક્યારે આવે? જ્યારે આ પૃથ્વી ઉપર કોઈ ન રહે ને ત્યારે આવે. એ શક્ય છે? જ્યાં સુધી પૃથ્વી ઉપર લોકો રહેતા હશે ત્યાં સુધી શ્વાસ તો લેવાના જ છે, અને શ્વાસ લેશે એટલે ઓટોમેટિક જે બહાર શ્વાસ કાઢશે એમાં શું નીકળશે? કાર્બન ડાયોક્સાઇડ, હે ને? આ સિમ્પલ વસ્તુ છે. તો એનો કહેવાનો મતલબ છે કે આપણને આ વસ્તુ તો ખબર જ છે કે ગ્રીન હાઉસ ગેસીસ અથવા CO2 ના પ્રમાણને આપણે 0 સુધી લાવી શકવાના નથી. એવરી સિંગલ એસ્પેક્ટ ઓફ અવર ઇકોનોમી, ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ટુ ટ્રાન્સપોર્ટેશન એન્ડ એગ્રીકલ્ચર ટુ હેલ્થકેર, ઇઝ ડિપેન્ડન્ટ ઓન ફોસિલ ફ્યુઅલ, derived energy and resources. સરસ મજાની વાત કરે છે. એવરી સિંગલ એસ્પેક્ટ ઓફ અવર ઇકોનોમી, આપણે ઇકોનોમીની વાત કરે છે તો કે એવરી સિંગલ એસ્પેક્ટ એટલે પાસા. જોજો, મેન્યુફેક્ચરિંગ થી લઈ અને ટ્રાન્સપોર્ટેશન સુધી, એગ્રીકલ્ચર થી લઈ અને હેલ્થ સુધી, આ દરેક વસ્તુ શેના ઉપર ડિપેન્ડ છે? તો કે ફોસિલ ફ્યુઅલ. ફોસિલ ફ્યુઅલ ઇટ મીન્સ વોટ? તો કે કોઈ પણ આપણે સિમ્પલ ભાષામાં સમજીએ ને તો આપણે કહીએ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને CNG. આટલી વસ્તુ સમજો. હું તમને સમજાવું કે મેન્યુફેક્ચરિંગ, કોઈ પણ વસ્તુ તમે જે કન્ઝ્યુમ કરો છો એ મેન્યુફેક્ચર તો થતી હોય. સે ફોર એન એક્ઝામ્પલ આપણે એમ સમજી લઈએ, આપણે બિસ્કિટની જ વાત કરીએ. બિસ્કિટ ડાયરેક્ટ તો આવતા નથી, એને બનાવવામાં આવે છે કંપનીમાં, તો કંપનીનું મોટું કારખાનું હોય.
એ કારખાનામાં જ્યારે એ બિસ્કિટ બને છે ત્યારે એમાંથી નીકળતો ધુમાડો એ શું છે? કાર્બન ડાયોક્સાઇડ છે. ક્લિયર? એના પછી ટ્રાન્સપોર્ટેશન, એ બિસ્કિટ બનીને એ કંપનીથી, એ કારખાનાથી ક્યાં સુધી આવે છે? તમારા સુધી, નજીકની દુકાન સુધી આવે છે. એ ટ્રાન્સપોર્ટેશનમાં પણ શેનો ઉપયોગ થાય? તો કે ફોસિલ ફ્યુઅલનો ઉપયોગ થાય. ક્લિયર? એ જ વસ્તુ કે છે એગ્રીકલ્ચર થી લઈને હેલ્થ સુધી. ખેતરની વાત કરીએ તો ખેતરમાં અનાજ ઉગાડીએ છે ત્યારે ખેતરને સાફ સફાઈ કરવા માટે, દરેક કામ કરવા માટે શેનો ઉપયોગ થાય? ટ્રેક્ટરનો ઉપયોગ થાય. હે ને? તો એમાંથી પણ શું નીકળે? ધુમાડો તો નીકળે. અને ધુમાડો નીકળે ઇટ મીન્સ એ કાર્બન ડાયોક્સાઇડ. એ જ વસ્તુ હેલ્થને લાગુ પડે. દરેકે દરેક વસ્તુ એ શેનાથી અસર કરે છે? તો કે ફોસિલ ફ્યુઅલ. અને જ્યાં ફોસિલ ફ્યુઅલ છે ત્યાં કાર્બન ડાયોક્સાઇડ છે અને છે. ચાલો આગળ જોઈએ. જો હા, આ મેં તમને બતાવેલું છે વેર ડુ ગ્રીન હાઉસ ગેસ એમિશન્સ કમ ફ્રોમ. ગ્રીન હાઉસ ગેસ કઈ રીતે આવે છે એનું એક તારણ છે કે નોર્મલી તમે સમજો કે 6.7% એ ફૂડ વેસ્ટમાંથી આવે છે. આપણે જે ફૂડ વેસ્ટ કરીએ છીએ ને એમાંથી નીકળે છે. 6.4% એ બિલ્ડિંગ બાંધવાથી આવે છે. ઇલેક્ટ્રિસિટી એન્ડ હીટ, ગરમીથી, વીજળીથી 25% જેટલો ભાગ એ GHG નો નીકળે છે. એગ્રીકલ્ચર અને લેન્ડમાંથી 20%, ઇન્ડસ્ટ્રીમાંથી 17.9% અને ટ્રાન્સપોર્ટેશનમાંથી 14%. અને બીજી જે અધર એનર્જી છે એમાંથી 9.6%. આ મેં નથી લખેલું, આ ઓફિશિયલી આપેલી એક આંકડો છે કે આપણે ગ્રીન હાઉસ ગેસીસ કયા પ્રમાણમાં ઉત્સર્જિત કરીએ છે. તો તમને આના ઉપરથી ખ્યાલ આવી ગયો હશે કે દરેકે દરેક વસ્તુ એ કાર્બન ડાયોક્સાઇડને ઉત્સર્જિત કરે છે. ક્લિયર? ચાલો આગળ સમજીએ હવે ને. અહીંયા આપણને કહે છે એઝ વી સીક એન્ડ ડેવલપ અલ્ટરનેટિવ રિસોર્સિસ ઓફ એનર્જી and as we begin to think and live in more efficient way, we are still left with the undeniable reality that considered CO2 emissions from economic activity in the globe will continue and perhaps escalate over the foreseeable future. હવે આપણને કહે છે સમજો કે as we seek એટલે શોધવું and develop alternative sources. Alternative sources આપણે ડેવલપ કરેલા છે. કયા? તો હું હમણાં તમને ડિટેલમાં સમજાવું છું. એન્ડ એઝ વી બિગિન ટુ થિંક એન્ડ લીવ મોર એફિશિયન્ટ વે. સમજો આપણે બહુ એફિશિયન્ટ વેમાં રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે અલ્ટરનેટિવ શોધી પણ લીધેલો છે. હવે એ અલ્ટરનેટિવ શું છે તો હું તમને સિમ્પલ સમજાવું. અત્યારે આપણે કોઈ પણ વસ્તુ વાપરીએ છીએ એમાં પેટ્રોલની જરૂર પડે, ડીઝલની જરૂર પડે, કેરોસીનની જરૂર પડે, અથવા તો માની લઈએ કે આપણે સીએનજી ઉપર આપણી ગાડીને ચલાવીએ છીએ. આ 4 પ્રકાર છે. કેરોસીનથી તો ગાડી ચાલતી નથી, પણ આજકાલ એવા ઘણા બધા લોકો છે કે જે પોતાના મોપેડ એ કેરોસીન ઉપર ચલાવે છે. હે ને? જેને પેટ્રોલ ડીઝલ ન પોસાતું હોય ઓબ્વિયસ છે કેરોસીનનો ઉપયોગ કરે છે. અને કોઈ પણ એવા મશીન છે કે જેમાં એ લોકો કેરોસીનનો ઉપયોગ કરતા હોય, નો ડાઉટ એ લોકો કરે છે, કઈ વાંધો નથી. હવે અહીંયા આપણને સિમ્પલ સમજીએ કે પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, સીએનજી છે, આ બધાથી આપણા વાહન ચાલે છે અને એનાથી કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. તો આનો અલ્ટરનેટિવ કયો? અલ્ટરનેટિવ સોર્સ ઓફ એનર્જી આપણી પાસે કઈ? તો કે એક છે અત્યારે સૌથી સારામાં સારી એ ઇલેક્ટ્રિક. હે ને? ઇલેક્ટ્રિક વ્હીકલ આવી ગયા. એ ઇલેક્ટ્રિક વ્હીકલ શું કરી શકે છે? અલગ અલગ પ્રકારના રેન્જના તમને ઇલેક્ટ્રિક વ્હીકલ મળી રહ્યા છે. બટ તમને એ ખ્યાલ છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ આવવાથી આ બંધ થઈ જશે? પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, આ બધું બંધ થશે? નહીં થાય. ઇટ મીન્સ આપણે 0 સુધી તો પહોંચવાના નથી. હા, અલ્ટરનેટિવ આપણી પાસે આવી ગયો છે. હજુ એક અલ્ટરનેટિવ આવશે, નાઇટ્રોજનથી ચાલતી કાર. હે ને? હા, નાઇટ્રોજનથી ચાલતી કાર પણ હવે આ દેશમાં, વિશ્વમાં આવી ચૂકી છે. નો ડાઉટ ધ કોસ્ટ ઇઝ વેરી હાઈ, પણ ધીરે ધીરે કોમ્પિટિશન આવશે તો એ પણ કેવી થઈ જશે? નોર્મલ રેન્જમાં આવતી થઈ જશે. તો આપણને કહે છે કે આપણે નવા નવા અલ્ટરનેટિવ શોધેલા છે અને as we begin to think and live in more efficient way, we are still left with undeniable reality that considered CO2 emission from economic activity in the globe will continue. એનો કહેવાનો મતલબ એમ છે કે આપણી પાસે અલ્ટરનેટિવ છે પણ છતાં પણ આનો ઉપયોગ ઘટવાનો નથી. તો શું થશે? તો કે આવનારા ભવિષ્યમાં એ 0 સુધી પહોંચી શકવાનું નથી. આપણે એ તો ધ્યાન રાખવાનું કે કાર્બન ડાયોક્સાઇડ કોઈક ને કોઈક રીતે તો નીકળશે, રાઈટ? એન્ડ
perhaps escalate over the foreseeable future. escalate એટલે એમાં વધારો થવો. પોસિબલ છે કે આવનારા સમયમાં અત્યારે જે પ્રમાણ છે એમાં પણ થોડો ઘણો વધારો થશે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં. તો એ વસ્તુ આપણે ડેમ શ્યોર સાથે કહી શકીએ કે આપણે એને 0 સુધી લાવી શકવાના નથી. તો હવે શું કરી શકાય? The only cogent way to take this issue head on is to offset the emissions we cannot yet eliminate. જો એ કહે છે only cogent એટલે કે એક જ સચોટ ઉપાય આપણી પાસે છે, આપણા દિમાગમાં છે, that to offset એટલે અટકાવવું, the emissions we cannot yet eliminate એટલે કે જેને આપણે દૂર નથી કરી શકતા તો એને અટકાવી તો શકીએ છે. ઇટ મીન્સ કહેવાનો મતલબ છે અત્યારે આપણે જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ માની લઈએ કે 26% ઉપર છે, તો 26% થી આપણે એને ઘટાડી નથી શકવાના, હે ને? આપણે તો વધારવાના જ છે. તો એ કહે છે કે એ 26 ઉપર જ આપણે એને અટકાવી રાખીએ તો ખ્યાલ આવે છે, આપણો વધારો જ થવાનો છે, ઘટાડો નથી થવાનો. તો આપણે એવા કેટલાક સચોટ ઉપાય કરવાના છે, એવી વસ્તુ અપનાવવાની છે, એવા કાર્યો કરવાના છે અને એવા કાર્ય નથી કરવાના જેના થકી આ જે 26% છે એ 26% ઉપર જ રહે. તો આપણો કહેવાનો મતલબ એમ થાય કે આપણે પૃથ્વીને નુકસાન થતા અટકાવી તો શકીએ. અત્યારે જે પરિસ્થિતિમાં આપણી પૃથ્વી છે એને એ જ પરિસ્થિતિમાં તો રાખી શકીએ, ઘટાડીએ તો કઈ વાંધો નહીં, આપણે વધારવાનું નથી, હે ને? આગળ, here is a list of simple things that everyone can do in order to fight against the menace of global warming and at the same time reduce the carbon footprint. તો એ કહે છે કે અહીંયા એક એવું લિસ્ટ આપેલું છે, એવા કેટલાક કાર્યો આપેલા છે કે that everyone can do, જે દરેકે દરેક વ્યક્તિ કરી શકે છે in order to fight against the menace of global warming. જે ગ્લોબલ વોર્મિંગનું જોખમ છે એ જોખમને ટાળવા માટે દરેકે દરેક વ્યક્તિ આ કાર્ય કરી શકે છે. and at the same time reduce the carbon footprint. અને સાથે સાથે આ કાર્યને અપનાવશો તો કાર્બન ફૂટપ્રિન્ટ પણ ધીરે ધીરે કેવી થશે? ઘટી જશે. તો ચાલો એના તરફ જોઈએ. ઓકે, તો જો અહીંયા એવું કહે છે some of these ideas are at no cost, some other required a little effort or investment but can help save a lot of money in the medium or long term. શું કહે છે? કેટલાક એવા કાર્યો છે કે જે કાર્ય એક નો કોસ્ટ એટલે કે એનામાં આપણે એક પણ રૂપિયો ખર્ચ કરવાનો નથી. કેટલાક એવા છે કે જેમાં તમારે કેટલાક એફર્ટની જરૂર પડશે, કેટલાક ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડશે, તમારે થોડું રોકાણ કરવું પડશે, બટ can help save lot of money in the medium of long term. પરંતુ લાંબા ગાળા ઉપર એ રોકાણ એ તમને જ ફાયદાકારક થવાનું છે. તો એવા કયા કયા ઉપાય છે? some of these hold out a strong appeal to reason and judgment and are worth adopting as a citizen's charter. જોયું? આપણને કહે છે આમાંના કેટલાક તો એવા છે કે જે આજના સમયની બિલકુલ માંગ છે, હે ને? અને આજનો નિર્ણય એ અપનાવવો એ ખરેખર એક સિટીઝન ચાર્ટર તરીકે એટલે કે એક નાગરિક તરીકે આપણે અપનાવવો જરૂરી છે. અને જો આપણે એ અપનાવી લીધો તો આવનારા સમયમાં તમે એટલીસ્ટ એટલું કહી શકશો કે આ પૃથ્વીને નુકસાન પહોંચાડવામાં મારું યોગદાન શૂન્ય છે. તો ચાલો હવે આપણે એવા અલગ અલગ પ્રકારના જે આપણને ઉપાય દર્શાવેલા છે એ ઉપાય તરફ આગળ વધીએ. ways to reduce carbon footprint. જો સરસ મજાના ટોપિકનું ટાઇટલ આપણે આપેલું છે ways to reduce carbon footprint. એવા કયા કયા ઉપાયો છે કે જેના થકી આપણે કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડી શકીએ છીએ? સૌથી પહેલું, સોલાર હીટર, સોલાર રૂફટોપ એન્ડ સોલાર લેટન should be installed in every household, especially in remote areas. સૌથી પહેલા પોઈન્ટની વાત કરે છે એ કહે છે સોલાર હીટર. તમે જોયું હશે સોલાર હીટર શું છે? સોલાર રૂફટોપ, આજકાલ દરેકના ઘરે સોલાર રૂફટોપ તમને જોવા મળી જશે. એન્ડ સોલાર લેટન. સોલાર લેટન તમને ખ્યાલ છે? લેટન એટલે શું? લેટન એટલે ફાનસ. પહેલાના સમયમાં આપણે ફાનસ જોયા હતા, કેવા આવતા? દીવો સળગતો, કેરોસીનથી થતા. એ સ્થાન આજે કોને લઈ લીધું છે? સોલાર લેટન. તો આપણને કહે છે કે સોલાર હીટર છે, સોલાર રૂફટોપ છે, સોલાર લેટન છે, એ દરેકે દરેક જગ્યા ઉપર ઇન્સ્ટોલ કરવા જોઈએ.
એસ્પેશિયલી ઇન રિમોટ એરિયાઝ, જે દૂરના વિસ્તારો છે જ્યાં સુધી હજુ સરકાર ઇલેક્ટ્રિસિટી પહોંચાડી નથી શકી, એવી જગ્યા ઉપર આ 3 વસ્તુ એ કારગર સાબિત થઈ શકે એમ છે. સેકન્ડ કે છે અવેરનેસ કેમ્પેન મે બી ઇનિશિએટેડ ફોર યુઝિંગ સોલાર લેટન. સોલાર લેટન યુઝ કરવા માટે અવેરનેસ કેમ્પેન યોજવા જોઈએ, કારણ કે કેટલાક લોકોને એ પણ નહીં ખબર હોય કે વોટ ઇઝ સોલાર લેટન. તો એના માટે જાગૃતિ ફેલાવવી જોઈએ, જેથી કરીને લોકોને ખ્યાલ આવે કે સોલાર લેટન શું છે અને એ લોકો એનો ઉપયોગ કરવાની શરૂઆત કરે. આગળ કે છે જો એનજીઓસ કેન પ્લે અ વાઇટલ રોલ ઇન ધીસ રિગાર્ડ. અને આ કામ સારી રીતે કોણ કરી શકે છે? તો કે એનજીઓ કરી શકે છે. નાઉ વોટ ઇઝ એનજીઓ? તો કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. એવી ઘણી બધી ઓર્ગેનાઇઝેશન છે, એમાંની ઘણા ખરાથી તો તમે પરિચિત હશો. નોન ઓર્ગેનાઇઝેશન જે છે ને, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એ કયા? સે ફોર એન એક્ઝામ્પલ બિંગ હ્યુમન, તમને ખ્યાલ હશે. એવા ઘણા બધા મોટા મોટા લોકો છે કે જે પોતપોતાની અલગ અલગ પ્રકારની ઓર્ગેનાઇઝેશન ચલાવે છે, દેટ ઇઝ નોન પ્રોફિટેબલ. એમાં કોઈ પ્રોફિટ હોતો નથી. ક્લિયર? તો આવા એનજીઓસ જે છે એ એનજીઓ એ અલગ અલગ પ્રકારનો આમાં મહત્વનો રોલ ભજવી અને લોકો સુધી એ અવેરનેસ પહોંચાડી શકે છે સોલાર લેટન વિશે. મિલિયન્સ ઓફ હાઉસહોલ્ડ આર સ્ટીલ લેકિંગ બેઝિક ફેસિલિટી ઓફ ઇલેક્ટ્રિસિટી. અને આ તો આપણે માહિતગાર જ છે કે આજ સુધી પણ એવા ઘણા બધા લોકો છે કે જેને જે બેઝિક ફેસિલિટી છે એનાથી એ લોકો લેકિંગ છે, એટલે કે વંચિત છે. એ લોકોને ઇલેક્ટ્રિસિટી આજ સુધી મળી નથી. આપણા ભારત જેવા દેશની વાત કરીએ ને, તો ભારતમાં લગભગ આજના સમય સુધીમાં ઘણા બધી એવી જગ્યા છે કે જે જગ્યા ઉપર ઇલેક્ટ્રિસિટી નથી પહોંચાડી શકાતી, ત્યાં સરકારના પ્રયત્નથી ત્યાં ઇલેક્ટ્રિસિટી પહોંચી છે, લાઇટ પહોંચી છે. પરંતુ હજુ પણ એવા કેટલાક દૂરના એવા એરિયા છે કે જ્યાં સુધી સરકાર લાઇટ પહોંચાડી શકી નથી. તો એ જગ્યા ઉપર આ સોલાર લેટન વિલ બી અ boon. એમના માટે એક આશીર્વાદ બની શકે એમ છે. This will prove to be a boon for them. છે ને, જો અહીંયા કહે છે કે આ એમના માટે એક આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે એમ છે. તો નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ છે એ આમાં એક મહત્વનો ભાગ ભજવી શકે એમ છે. ચાલો બીજા કેટલાક રસ્તાઓ જોઈએ. પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ ધ પ્રિન્ટર ઓનલી વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇનએવિટેબલ. જો અત્યારે આ સ્ટેજ ઉપર તમારે એટલી જરૂર નહીં પડે, બટ વન્સ યુ ગ્રો અપ, તમે જ્યારે મોટા થશો, કોઈક જગ્યા ઉપર કામ કરશો, ત્યારની આ વાત છે કે પ્રિન્ટ આઉટ શુડ બી ટેકન ફ્રોમ ધ પ્રિન્ટર ઓનલી વેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ઇનએવિટેબલ. ઇનએવિટેબલ એટલે અનિવાર્ય. પ્રિન્ટ આઉટ પ્રિન્ટરમાંથી ત્યારે જ કાઢવી કે જ્યારે તમારે અત્યંત એની જરૂરિયાત હોય. કમ્પ્લીટ એડિટિંગ શુડ બી ડન બિફોર હેન્ડ. કોઈ પણ એડિટિંગનું કામ છે એ પહેલા કરી લેવાનું છે, બિફોર હેન્ડ. એન્ડ then only the print out option should be exercised. એકવાર પૂરેપૂરું બધું એડિટિંગ થઈ જાય, ખ્યાલ આવી જાય કે હવે આમાં કઈ વસ્તુ એડિટ નથી કરવાની, ત્યારબાદ જ પ્રિન્ટ આઉટ કાઢવાની છે. રીડિંગ વર્ક could be performed on PC, મોનિટર એન્ડ લેપટોપ. બની શકે તો ખાલી વાંચવા માટે આપણે પ્રિન્ટ આઉટ કાઢતા હોય તો એ કાર્ય આપણે ક્યાં કરવાનું છે? તો કે તમે તમારા કમ્પ્યુટર ઉપર કરી શકો છો, મોનિટરની સ્ક્રીન ઉપર કરી શકો છો, અથવા તો લેપટોપ ઉપર કરી શકો છો. એના માટે પ્રિન્ટ આઉટ લેવાની જરૂર નથી. This would hugely cut down paper consumption and save numerous trees. અને આમ ન કરવાથી, એટલે કે પ્રિન્ટ આઉટ ન કાઢવાથી તમે શું કરી શકો છો? તો કે આનાથી તમે પેપરનો જે બચાવ કરી શકો છો. hugely cut down paper consumption, જે પેપરનો વપરાશ છે એ તમે ઘટાડી શકો છો, અને સાથે સાથે save numerous trees, અને સાથે સાથે વૃક્ષોને પણ બચાવી શકો છો. હવે આવું શા માટે? તો તમને ખ્યાલ છે, કારણ કે પેપર શેમાંથી બને છે? તો કે વૃક્ષમાંથી બને છે. તો એ ન ઉપયોગ કરીને તમે પર્યાવરણને ઘણું મોટું યોગદાન આપી રહ્યા છો. ચાલો આગળના ઉપાય તરફ આગળ વધીએ. જો આગળનો ઉપાય આપણને કહે છે, ઇટ ઇઝ ઓફન સીન ધેટ પેમ્પલેટ્સ આર પ્રિન્ટેડ ઇન લાર્જ નંબર્સ એન્ડ ઇનડિસ્ક્રિમિનેટલી distributed to all and sundry without any regards to their relevance to the recipient. હવે આપણને ખ્યાલ છે, આપણે જોયા હશે એવા પેમ્પલેટ, જે નાના પેમ્પલેટ આવે ને એ પેમ્પલેટની વાત કરે છે. ઇટ ઇઝ ઓફન સીન, આપણે એવા ઘણી બધી વાર એવા પેમ્પલેટ જોયા હશે કે જે પેમ્પલેટને લાર્જ નંબર એટલે થોકડા બંધ પેમ્પલેટને છાપી દેવામાં આવે, એન્ડ ઇનડિસ્ક્રિમિનેટલી ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ઓલ એન્ડ સન્ડ્રી. અને એ પેમ્પલેટને આપણે જે વ્યક્તિ સામે આવે એને આપી દઈએ છીએ. તમે આવા ઘણા બધા લોકોને જોયા હશે. તમે જ્યારે પરીક્ષા આપવા ગયા હશો ને 10માની, ત્યારે તમને ખ્યાલ હશે,
ત્યાં એવા ઘણા બધા લોકો ઉભા છે, ક્લાસીસના પેમ્પલેટ છે, સ્કૂલના પેમ્પલેટ છે, એ બધા આપતા જોયા હશે. નોર્મલી તમે સમજો કે એ ત્યાં આપે ત્યાં સુધી બરોબર છે, કે ઓબ્વિયસ છે સ્કૂલ માટેનું પેમ્પલેટ છે, ક્લાસીસ માટેનું પેમ્પલેટ છે, તો બાળકો સુધી પહોંચે ત્યાં સુધી ઇનફ છે. પણ આ જ વસ્તુ નાના નાના બચ્ચાઓને, બીજી બધી સ્ત્રીઓને, બીજા બધા પુરુષોને આપતા પણ તમે જોયા હશે. તો એ શું છે? તો કે ઇનડિસ્ક્રિમિનેટલી, એટલે કે વગર વિચારીએ એ દરેકને આપતા જાય વિવિધ પ્રકારના લોકો. સુંદરી એટલે કેવા? તો કે અલગ અલગ વિવિધ પ્રકારના લોકોને આપતા જાય. હા, નો ડાઉટ કે બાળકો સુધી આપે ત્યાં સુધી ઇનફ છે. તમારા જેવા જે 11મા ધોરણમાં આવનારા હોય એવા બાળકોને આપે તો ઇનફ છે, બટ એ બધાને જ આપતા જાય છે. એન્ડ વિધાઉટ એની રિગાર્ડ ટુ ધ રિલેવન્સ ટુ ધ રિસેપિયન્ટ. રિસેપિયન્ટ કોણ હોવા જોઈએ? તો કે તમે હોવા જોઈએ, કારણ કે તમે 11મા ધોરણમાં જવાના હતા ને. બીજા બધા લોકો જે 11માં નથી જવાના એને પણ પેમ્પલેટ આપે તો શું થાય? તો કે એનો શું થશે? અહીંયા આપણને કહે છે, later on this trash paper lie discarded on the street leaving an enormous burden of carbon footprint. હવે તમારા કામનું એ છે જ નહીં તો તમે શું કરશો? ડૂચો વાળીને નાખી દેશો. એ ક્યાં જશે? તો કે એ કાર્બન ફૂટપ્રિન્ટ છે, એ કચરો છે. તમે એને સ્ટ્રીટ ઉપર ફેંકી દેશો, એનાથી વિશાળ કચરો બનશે, બીજું કંઈ બનવાનું નથી. આવા જે પેમ્પલેટો છે એ પેમ્પલેટ આપણે જરૂર ન હોય એવા પેમ્પલેટની આ વાત કરે છે. પ્રિન્ટિંગ ઓફ પેમ્પલેટ શુડ બી રેગ્યુલેટેડ એન્ડ ડિસેમિનેટેડ ટુ કન્સર્ન ઇન્ડિવિડ્યુઅલ ઓનલી. તો આપણે શીખવાનું શું છે આમાં? તો કે જે પેમ્પલેટ છે એ પેમ્પલેટનું પ્રિન્ટિંગ એ કેવું થવું જોઈએ? રેગ્યુલેટેડ. એક સાથે 50,000 60,000 જે પેમ્પલેટ છપાવે છે એની જગ્યા ઉપર 10,000 છપાવો, પણ એવા વ્યક્તિને પહોંચાડો કે જેની ખરેખર એને જરૂર છે. ડેસિમિનેટેડ એટલે વહેંચવું, એવા વ્યક્તિ સુધીને વહેંચો કે જેને એને એક્ઝેક્ટલી જરૂર છે, બીજા કોઈને આપવાની જરૂર નથી. સિમ્પલ ખબર પડી ગઈ ને? હવે સિમ્પલ બીજી વાત ભાષામાં એક એ રીતે સમજાવું કે એમ સિમ્પલ સમજો કે મેં એક બ્યુટી પાર્લર ખોલ્યું. હવે એ બ્યુટી પાર્લરમાં મારે જરૂર, હા મેં જ ખોલ્યું છે બેટા, કેમ વિચારો છો? કેમ એક જેન્ટ્સ થઈને બ્યુટી પાર્લર ન ખોલી શકે? ખોલી શકે, ચાલો ને મારી વાઈફ ત્યાં કામ કરશે એવું માની લો. ખ્યાલ આવે છે ને? તો એનું એક બ્યુટી પાર્લર છે. હવે બ્યુટી પાર્લર માટે મેં મસ્ત થોકડા બંધ પેમ્પલેટ છપાવી દીધા અને જઈને બાર 2-4 બાળકોને રાખી લીધા કે જાઓ વેચ્યા. હવે એ બાળક બ્યુટી પાર્લરની એડ સ્ત્રીઓ સુધી પહોંચાડે ત્યાં સુધી ઇનફ છે. પણ જો એને કેટલાક પુરુષોને મોટા એમ વૃદ્ધ વ્યક્તિઓને આપી દીધા, કાકા લો ને આ જરા આવજો ને, એ કાકા આવશે અને ઘરે નહીં લઈ જાય, કારણ કે ખબર છે જો ઘરે આ જોઈ લીધું તો મારે ખોટો ખર્ચો આવશે. એટલે શું કરે? કાગળ ફેંકી દે. સિમ્પલ. તો આવી વસ્તુ છે કે સિમ્પલ એ બાળકોને જો મેં એમ કીધું હોય કે તારે આ ફક્ત ને ફક્ત એવી જ સ્ત્રીઓને, એવી જ છોકરીઓને આપવાનું છે કે જે બ્યુટી પાર્લરમાં જતી હોય. ધેટ્સ ઇટ. કામ થઈ ગયું અહીંયા પૂર્ણ. ક્લિયર? ચાલો આગળનો ટોપિક જોઈએ. આગળનો કયો ઉપાય છે એના વિશે ચર્ચા કરીએ. પ્રેઝન્ટ એર કન્ડિશનર કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ. આજકાલના જે એર કન્ડિશનર છે, એસી જે છે, એ એસી એ સૌથી વધારે કાર્બન ફૂટપ્રિન્ટનો ઉપયોગ થાય છે. ઇન્સ્ટેડ ઓફ કન્વેન્શનલ એર કન્ડિશનર, લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર શુડ બી યુઝ. જો અહીંયા આપણને 2 પ્રકારના એસીની વાત કરે છે. ઇન્સ્ટેડ ઓફ કન્વેન્શનલ એટલે કયા? તો હું સિમ્પલ ભાષામાં સમજાવું તો જો આ જે છે ને એ કન્વેન્શનલ એસી છે, એટલે પરંપરાગત જે જૂના જમાનાના એસી હતા ને કે જે ડોરમાં આપણે વિન્ડોઝમાં લાગતા, જેમાં અડધી વિન્ડો બંધ થઈ જાય ને અડધી વિન્ડોમાં આવું આઉટડોર એસીનું હોય. ક્લિયર? ઇન્સ્ટેડ ઓફ ધેટ વી શુડ યુઝ લેટેસ્ટ પાવર સેવિંગ એર કન્ડિશનર. પાવર સેવિંગ એર કન્ડિશનર જે અત્યારે જે આ એસી તમે જુઓ છો ને, સ્પ્લિટ એસી, ધેટ ઇઝ કોલ્ડ પાવર સેવિંગ એસી. હવે એમાં સિમ્પલ સમજો તમે. આ જો પાવર સેવિંગ કેમ હું કહું છું એનું સરસ મજાનું ઉદાહરણ મેં અહીંયા આપેલું છે. તમે દરેક ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ ઉપર આવું એક નિશાન જોયું છે જેમાં કેટલાક સ્ટાર આપેલા હોય. જો 1 2 3 4 અને 5. ક્લિયર? જેટલા વધારે સ્ટાર એટલું કન્ઝપ્શન કેવું? ઓછું. ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન કેવું? ઓછું. જેટલા ઓછા સ્ટાર એટલું કન્ઝપ્શન કેવું? વધારે. તો નોર્મલ તમને ખ્યાલ આવી જાય કે એસી 1 સ્ટાર એસી એ 40,000 માં મળે, 30,000 કે 20,000 માં પણ મળે, અને 5 સ્ટાર એસી એ 50, 60, 70,000 માં મળે. સિમ્પલ સમજો. તો એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે કરો છો શું? જો અહીંયા કહે છે
ઇટ વુડ સેવ ઇલેક્ટ્રિસિટી અપ ટુ 50%. જ્યારે તમે 5 સ્ટાર એસી ખરીદો છો ત્યારે એનર્જી કન્ઝપ્શન, ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન 50% કેવું છે? ઓછું છે. એટ ધ સેમ ટાઈમ તમે 1 સ્ટાર એસી ખરીદો છો તો ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન 100% થઈ જાય છે. એસી સસ્તું આવશે પણ ઇલેક્ટ્રિસિટી વધારે યુઝ કરશે. 5 સ્ટાર એસી મોંઘું આવશે, ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન ઓછું કરશે. ક્લિયર? ડોન્ટ લીવ અપ્લાયન્સીસ ઓન સ્ટેન્ડ બાય મોડ. યુઝ ઓન ઓફ ફંક્શન ઇન ધ મશીન ઇટસેલ્ફ. આપણે ક્યારેક સ્ટેન્ડ બાય મોડમાં મૂકી દઈએ. સ્ટેન્ડ બાય ઇટ મીન્સ બસ પડી રહે ભાઈ, મારે તમારી અત્યારે જરૂર નથી, પછી જરૂર પડશે. ટીવી ની વાત કરીએ ને, આપણે ટીવી કઈ રીતે બંધ કરીએ? સિમ્પલ મને કહો. ટીવી છે, મોબાઈલ ચાર્જર છે. હું મારી વાત કરું ને તો હું મોબાઈલ ચાર્જરમાં શું કરું? મોબાઈલ ચાર્જિંગમાંથી કાઢી દઉં છું, સ્વિચ બંધ કરતો નથી. ઇટ મીન્સ પાવર કન્ઝપ્શન હજુ પણ કેવું છે? ચાલુ છે. આઈ નો કે તમે પણ સેમ આવું જ કરતા હશો. સેમ વસ્તુ ટીવીમાં કરીએ. ટીવી આપણે રિમોટથી બંધ કરી દઈએ, સ્વિચ બંધ કરતા નથી. રિમોટથી ટીવી બંધ કરીએ છીએ, નીચે લાલ લાઈટ ઝબકે છે ટીવીની નીચે, એ શું છે? પાવર કન્ઝપ્શન હજુ કેવો છે? ચાલુ છે. તો એ કહે છે કે સ્ટેન્ડ બાય મોડ પર મૂકવાની જરૂર નથી, ઓન ઓફ ફંક્શનને યુઝ કરો, જેના થકી પણ ઇલેક્ટ્રિસિટી બચી શકે છે. સિમ્પલ વાત છે. ખબર હતી ને આપણને, છતાંય કોઈ કરે છે નહીં. તો આજથી કરવાની શરૂઆત કરીએ. તમે પણ કરો, હું પણ કરું. નેક્સ્ટ જોઈએ. People should be encouraged to use battery driven scooters which involve zero emission. લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ, એન્કરેજ કરવા જોઈએ બેટરીથી ચાલતા સ્કૂટર ચલાવવા માટે કે જેમાં એમિશન એટલે કે ઉત્સર્જન કાર્બન ડાયોક્સાઇડનું ઝીરો છે. ઓબ્વિયસ છે ને, એન્જિન જ નથી, પેટ્રોલ જ નથી નાખતા તો શેનાથી ઉત્સર્જન થશે? CO2 નું. ધેટ ઇઝ ગુડ વે. આ એક સારો રસ્તો છે. હા, અહીંયા કહે છે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ આર નીડેડ. બેટરીથી ચાલતા સ્કૂટર ઉપયોગ તો કરી શકાય, બટ એમાં કેટલાક ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટની જરૂર છે. ફોર શ્યોર ટુ ઓગમેન્ટ their present single run which was around 70 કિલોમીટર એટ પ્રેઝન્ટ. હા, તમે જોયું હશે એવી ઘણી બધી ઇલેક્ટ્રિક કંપનીઓ છે કે જે સ્કૂટર બહાર પાડે છે. તમને ખ્યાલ જ છે, ઓલા છે, એથર છે, અને બીજી કેટલીક રિજનલ એવી કંપનીઓ છે, જોય ઈ બાઇક્સ છે. હું તમને નામ આપું છું. એવા કેટલાક છે કે જે અત્યારે ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવી રહ્યા છે. નો ડાઉટ કે એની જે પ્રેઝન્ટ સિંગલ રન છે 70 કિલોમીટર અહીંયા આપણને બતાવેલી છે, પણ આપણે એમ સમજીએ કે એની રન અત્યારે 110 જેટલી થઈ ગઈ છે. ઇટ મીન્સ એકવાર બેટરી ચાર્જ કરો એટલે એ સ્કૂટર એટલું ચાલે. આજકાલ તો એવા એડવાન્સમેન્ટ આવી ગયા છે કે બાઇક પણ આવી ગઈ છે, હે ને? 1,00,000-1.5 લાખ રૂપિયાની બાઇક છે. આઈ નો એવી કોઈ બાઇક છે કે જે તમને લાંબા ગાળાનું અંતર આપે છે બેટરીથી ચાલતા. તો આવા જે સ્કૂટર છે એમાં ખરેખર એમ સિંગલ રન જે છે એમાં વધારો કરવાની જરૂર છે. સચ વ્હીકલ્સ શુડ બી ગિવન ગવર્મેન્ટ સબસિડી. નો ડાઉટ કે આવા વ્હીકલને ગવર્મેન્ટ સબસિડી આપવી જોઈએ, અને અત્યારે તો ભારત સરકારમાં આપે પણ છે સબસિડી. ક્લિયર ને? ઓલ્સો બીકોઝ ધ કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ નિગ્લિજિબલ. જો નિગ્લિજિબલ નો મિનિંગ આપણને આપેલો છે ઇનસફિશિયન્ટ સ્મોલ. એ કહે છે કે આમાં ઓબ્વિયસ છે કે એ જે ચાલતું સ્કૂટર છે, બેટરીથી ચાલતું સ્કૂટર છે, એ સ્કૂટરમાં જે કાર્બન ફૂટપ્રિન્ટ છે કેવું છે? એકદમ નિગ્લિજિબલ, એકદમ નહિવત. નહિવત એટલે ના બરાબર જ સમજી લો ને, એમાં કોઈ કાર્બન ફૂટપ્રિન્ટ બહાર આવતું નથી, કાર્બન ડાયોક્સાઇડ એમાંથી નીકળતો નથી. તો આને પ્રોત્સાહન આપવું જોઈએ. જો આ ફ્યુચરિસ્ટિક છે પણ કેવું છે? ફ્યુચરિસ્ટિક. આવી બાઇક આજકાલ આવી ગઈ છે માર્કેટમાં. વી શુડ રીઓરિએન્ટ our electricity consumption habits both at home and at the office. આગળનો પોઈન્ટ આપણને કહે છે we should reorient. reorient નો મતલબ શું થાય? કે આપણે આપણું ધ્યાન બદલવું જોઈએ. શેના ઉપર? our electricity consumption. આપણે જે વીજળીનો ઉપયોગ કરીએ છીએ એમાં આપણે આપણું ધ્યાન બદલવું જોઈએ. ઇટ મીન્સ કે આપણે ઘરમાં અને ઓફિસમાં કઈ રીતે ઇલેક્ટ્રિસિટી યુઝ કરવી એનું ધ્યાન રાખવું જોઈએ. જો આપણને અત્યારે કંઈક કહે છે, સમજો. For instance, we should switch off fan, cooler, AC whenever not required or not in use. આ યાદ રાખી લેજો અને સમજી લેજો, કારણ કે આ તમારા બોર્ડની પરીક્ષામાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તરીકે પણ આ પેરેગ્રાફ થોડોક ઇમ્પોર્ટન્ટ છે, જે પૂછાય છે. તો યાદ રાખજો. એ કહે છે ફોર ઇન્સ્ટાન્સ. ઇન્સ્ટાન્સ એટલે ઉદાહરણ. ઉદાહરણ તરીકે આપણે પંખો બંધ કરી દેવો જોઈએ જરૂર ના હોય ત્યારે.
કુલર બંધ કરી દેવું જોઈએ, એસી બંધ કરી દેવું જોઈએ જ્યારે આપણે એની જરૂર નથી. જનરલી પીપલ આર કેરલેસ એટ ઓફિસીસ. સોરી, અહીંયા ચેકી નાખવાનું હતું, સ્કૂલ કરી દેવાનું હતું, કારણ કે આપણે જ છે કે જે, ચાલો અમારા જેવા સ્કૂલની ઓફિસની વાત કરીએ તો બરોબર છે, તમે તો સ્કૂલમાં પણ આ જ કરો છો. ક્લાસમાંથી બહાર જાઓ, લાઇટ પંખો ભલે ચાલુ રહે તો આપણને શું, સ્કૂલનું બિલ આવે છે, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે કોને નુકસાન પહોંચાડી રહ્યા છે? આ પૃથ્વીને નુકસાન પહોંચાડી રહ્યા છે. આપણી પાસે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાના સાધનો બહુ ઓછા છે. તો આપણે એ સમજવાનું છે કે જનરલી લોકો કેરલેસ વધારે ક્યાં રહેતા હોય? ઓફિસમાં, અને તમારા લેવલ ઉપર સ્કૂલમાં. તો આપણે એ કરવાનું નથી. લાઇટ્સ કેન બી સીન ઓન ઇવન એટ અનવોરંટેડ પ્લેસીસ ઓર આર્સ. જો બે શબ્દ આપેલા છે, અનવોરંટેડ પ્લેસીસ અને આર્સ. અલગ અલગ જગ્યા ઉપર દિવસનો સમય છે છતાં પણ લોકો લાઇટ ચાલુ રાખીને બેઠા હોય. અલગ સમય, જો દિવસનો સમય છે આર્સ, બપોરે 12 વાગે છતાં પણ રૂમમાં બેઠા હોય તો લાઇટ પંખો ઓન હોય. નો ડાઉટ પંખો ઓન રાખો, લાઇટની શું જરૂર છે જરૂર ત્યાં? દિવસનો સમય છે, સરસ મજાનો નેચરલ સનલાઇટ આવે છે, તો લાઇટ કેમ જોઈએ એ સમજો. હાઉસીસ એન્ડ ઓફિસીસ શુડ બી કન્સ્ટ્રક્ટેડ ટુ રિસીવ નેચરલ સનલાઇટ, obviating use of lamps in the daytime. એ કહે છે કે ઘર છે, ઓફિસ છે, એનું કન્સ્ટ્રક્શન, એનું બાંધકામ એવું કરવું જોઈએ કે જેમાં નેચરલ સનલાઇટ આવતી હોય. જો છે, તમે જુઓ બધી બાજુ બારી છે કે જેમાં શું આવે તો કે નેચરલ સનલાઇટ અહીંયાથી ઘરમાં દરેક સાઈડથી નેચરલ સનલાઇટ આવતો હોય. ઓબ્વિએટિંગ યુઝ ઓફ લેમ્પ્સ ઇન ધ ડે ટાઈમ. આના લીધે આપણે દિવસના સમયે ક્યારે પણ લાઇટની જરૂર પડશે નહીં. આગળ જોઈએ. રિડ્યુસ નંબર ઓફ કિલોમીટર્સ બાય વોકિંગ, સાયકલિંગ, કારપુલિંગ એન્ડ યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ. એ કહે છે રિડ્યુસ ધ નંબર ઓફ કિલોમીટર બાય વોકિંગ. બની શકે તો કોઈ એક જગ્યા ઉપરથી બીજી જગ્યાએ જવું છે તો ચાલતા જવાનો પ્રયત્ન કરો. સાયકલનો ઉપયોગ કરો. કારપુલિંગ, કારપુલિંગ તમને ખ્યાલ છે, કારને ઉચકીને નથી ચાલવાનું. કારપુલિંગ એટલે પુલ એટલે ઉચકવું, બટ કારપુલિંગ ઇટ મીન્સ, હું સિમ્પલ તમને સમજાવું તો 4 વ્યક્તિઓ અલગ અલગ જગ્યા ઉપરથી એક જ જગ્યા ઉપર પહોંચવું છે. સે ફોર એન એક્ઝામ્પલ, તમારા જ સ્કૂલના જે શિક્ષકો છે એ સ્કૂલના શિક્ષકો અલગ અલગ જગ્યા ઉપરથી આવે છે. આવવાનું ક્યાં છે? સ્કૂલમાં જ. જવાનું પણ સાથે જ છે, છૂટવાના બધા સાથે છે. તો એ 4 શિક્ષકો જો એક સાથે મળીને કોઈ પણ એક જ કારમાં આવે ને એને કહેવાય કારપુલિંગ. 4 અલગ અલગ કાર લઈને બધા આવે, એની જગ્યા પર એક જ કારમાં 4 જણા ભેગા મળીને આવે એને કહેવાય કારપુલિંગ. ક્લિયર? જો અહીંયા લખેલું છે ભેગા મળીને એક જ કારમાં મુસાફરી કરવી તે. એન્ડ યુઝિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટ. અને કંઈ ન બની શકે તો પબ્લિક ટ્રાન્સપોર્ટ તો છે જ, ટ્રેન છે, બસ છે, આનો ઉપયોગ કરો. અને બની શકે એટલા કિલોમીટર ચાલવા માટે કાર છે, બાઇક છે, આ બધાનો ઉપયોગ ટાળો. નો ડાઉટ આઈ નો કે આ કરવું થોડું મુશ્કેલ પડશે, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે કહેવાનો મતલબ એ છે કે આનાથી તમે પર્યાવરણને થોડું ઘણું બચાવવામાં મહત્વનો ભાગ ભજવશો. યુઝ ઓફ બાઇસિકલ શુડ બી મેડ પોપ્યુલર. ઓબ્વિયસ છે, આ કરવા જેવી વસ્તુ છે. યુઝ ઓફ બાઇસિકલ, સાયકલનો જે ઉપયોગ છે એને થોડો પોપ્યુલર બનાવવાનો છે. We should observe cycle day once in a month, and on that day cycle riding alone should be allowed barring emergencies. હા, આપણે સાયકલ ડે ઉજવવો જોઈએ મહિનામાં એકવાર. મહિનામાં એક દિવસ એવો રાખવાનો કે જે સમય દરમિયાન, જે દિવસે આપણે ફક્ત ને ફક્ત બાઇસિકલનો જ ઉપયોગ કરીશું. That day cycle riding alone should be allowed. It means દરેક લોકોએ ખાલી સાયકલ લઈને જ આવવું. હા, બટ લખે છે બેરિંગ ઇમરજન્સીસ. હા, ઇમરજન્સીની સિચ્યુએશન સિવાય. હવે એ સમય દરમિયાન ઘરમાં કોઈને તકલીફ થઈ હોય તો એ સમયે એવું નહીં કહેવાનું આજે સાયકલ ડે છે, સાયકલ ડે છે, સાયકલ લઈને જાઓ. એ વખતે જરૂર પૂરતા સાધનનો ઉપયોગ આપણે કરવાનો છે, એમ્બ્યુલન્સને બોલાવવાની છે, બરોબર ને? તો એ કહે છે કે એવા સમય ઇમરજન્સીને છોડીને આપણે સાયકલનો જ ઉપયોગ કરીએ, એ એક હિતાવ છે. પીપલ શુડ ટુ ગો ફોર ધેર ડેલી કોર્સ ઓન સાયકલ્સ ઇન ઓલ્ડ ટાઈમ્સ. પહેલાના સમયની વાત કરીએ તો પહેલાના સમયમાં ગાડી હતી નથી, કાર હતી નથી, તો આ બધામાં લોકો શેનો ઉપયોગ કરતા? તો કે પીપલ યુઝ ટુ ગો ફોર ધેર ડેલી કોર્સ. ડેલી કોર્સનો મતલબ જે રોજિંદુ પરચુરણ કામ છે, નાના મોટા કામ છે, એ નાના મોટા કામ કરવા માટે શેનો ઉપયોગ કરતા હતા? તો
તો કે સાયકલનો જ ઉપયોગ કરતા હતા. તો આજે પણ એ કેમ ન કરી શકાય? વાય કાન્ટ વી ડુ ધ સેમ ટુડે? આવું આજે આપણે શા માટે ન કરી શકીએ? પ્રેક્ટિકલી વિચારવા જઈએ ને તો આ પોઈન્ટ થોડોક આપણને વિચાર કરાવે એવો છે કે આજના સમયમાં હું સિમ્પલ કહું ને તો હું મારી વાત કરું ને તો હું 20 કિલોમીટર જેટલું રોજ અપડાઉન કરું છું. હવે હું 20 કિલોમીટર જો સાયકલ લઈને જાઉં તો મારે કેટલું વહેલું નીકળવું પડે? મારે કલાક વહેલું નીકળવું પડે, કલાક મારી પાસે પાછળ જાય. અને આજનો સમય એવો છે ને કે જે સમયમાં કોઈની પાસે સમય નથી, બસ બીજું બધું છે, સમય નથી. ખબર નહીં હવે કેમ આવું છે, બટ લોકોને બધી વસ્તુ તરત જ જોઈએ છે અને એમાં આ પોઈન્ટ થોડો લાગુ પડતો નથી. બટ છતાં પણ જો આપણે આનો ઉપયોગ કરીએ તો ડેફિનેટલી આવનારો સમય આપણા માટે હશે. In recreational trips, we can opt for bicycle instead of car or motorcycle. મનોરંજનની જે ટ્રીપ છે, ફરવા માટેની જે ટ્રીપ છે, ત્યાં પણ તમે સાયકલનો ઉપયોગ કરી શકો છો. કાર અથવા મોટરસાયકલને છોડીને તમે એનો ઉપયોગ કરી શકો છો. બટ એક સાથે 10 જણાને જવું હોય તો પાછો પ્રોબ્લેમ એ જ આવે. પહેલાનો સમય એવો હતો કે લોકો ફરવા નહોતા જતા. અત્યારનો સમય એવો છે કે લોકો કંઈ કામ નથી કરતા, ખાલી ફરવા જ જાય છે. તો એ સમય દરમિયાન 10 સાયકલ લઈને જવું ઇટ્સ બેટર કે કાર લઈને બધા ત્યાં જતા રહે. બટ આ એક એવો ઉપાય છે કે જે નોર્મલ લોકો છે એ પોતાના લાઈફમાં લાવી શકે એમ છે. દરેકની તો વાત આપણે કરતા નથી. નેક્સ્ટ જોઈએ. હા, યસ, જો જોઈન ઓન વોટ્સઅપ એન્ડ ટેલિગ્રામ છે. આપણી વોટ્સએપ અને ટેલિગ્રામની ચેનલ છે કે જ્યાં તમને ઘણી બધી એવી પીડીએફ્સ છે કે જે તમારા ઉપયોગની છે એ ફ્રીમાં મળી રહેશે. તો તમે ત્યાં જઈ અને લોગિન કરી લેજો, વોટ્સઅપ ને ટેલિગ્રામની આપણી ચેનલમાં જોડાઈ લેજો, જેથી કરીને ત્યાં જઈ અને તમે બધી પીડીએફ ને ડાઉનલોડ કરી શકો. ક્લિયર? ચાલો આગળ જોઈએ. Buy intelligently. One bottle of 1.5 liter required less energy and produce less waste than 3 bottles of 0.5 liter each. જો આપણને બહુ સરસ મજાની વાત કરે છે, બાય ઇન્ટેલિજન્ટલી. ઇન્ટેલિજન્ટ પૂર્વક ખરીદી કરો. કેમ? તો કહે છે જો 1 બોટલ ઓફ 1.5 લીટર, 1 બોટલ ઓફ 1.5 લીટર, 1.5 લીટરની એક બોટલ એ લેસ એનર્જી રિક્વાયર્ડ છે, લેસ વેસ્ટની જરૂર પડે છે દેન 3 બોટલ્સ ઓફ 0.5 લીટર ઇચ. 0.5 લીટર ઇચ. માની લઈએ એક સરસ મજાનું ઉદાહરણ આપું કે તમે 0.5 લીટરની 3 બોટલ ખરીદી. આ બોટલ કેટલામાં આવે? નોર્મલી હું તમને કહું ને તો 20 રૂપિયાની 500 ml આવે. તો એ 500 ml ની એક બોટલ 20 રૂપિયામાં આવે. ઇટ મીન્સ આપણે 500 ml ની 4 બોટલ લીધી તો કેટલું થયું? 1 લીટર, 2 લીટર થઈ. તો એ જ 2 લીટરની બોટલ આપણે મોટી ખરીદી લઈએ તો પ્લાસ્ટિક તો સેમ છે, પૈસા શેના છે? પૈસા બોટલના છે. સમજો, એની અંદર જે તમે પીવો છો એના પૈસા નથી. એ તો એ લોકોએ બહુ મોટા જથ્થામાં બનાવેલું છે. તમારી પાસે પૈસા શેના લે છે? બોટલ બનાવવાના. અને બોટલ એ પ્લાસ્ટિકની છે. એટલે સમજી લેજો કે એ પૈસા કોણ આપે છે? આપણા ખિસ્સામાંથી જ જાય છે. અંદરનું જે પીણું છે એ સેમ જ છે, એમાં ક્યાંય બદલાય છે? કોઈ બદલાવો તમને જોવા મળતો નથી. તો એ સમજાવે છે કે નાની નાની બોટલ ખરીદવા કરતા એક મોટી બોટલ ખરીદી લો, 4 ગ્લાસ લઈ લો, એમાં ગ્લાસમાં લઈ અને પીણું તમે પી શકો છો. આગળ કહે છે બાય રિસાયકલ્ડ પેપર પ્રોડક્ટ. ઇટ ટેક્સ 70% to 90% લેસ એનર્જી. રિસાયકલ્ડ પેપર્સ હે ને? રિસાયકલ્ડ પેપર એટલે તમને ખ્યાલ છે ને, ફરીવાર ઉપયોગમાં લઈ શકાય ને એવા. આપણે તમને ખ્યાલ હશે કે ગવર્મેન્ટે પ્લાસ્ટિક ઉપર બેન કરેલું છે, છતાં પણ લોકો પ્લાસ્ટિકનો એટલો જ ઉપયોગ કરે છે. એની જગ્યા ઉપર રિસાયકલ પેપર, પ્લાસ્ટિકની જગ્યા પર કાગળની થેલીનો ઉપયોગ કરો. એનાથી શું થશે તો કે 70 થી 90% સુધીની એનર્જી ઓછી વપરાશે એ બનાવવામાં. ફોરેસ્ટ શુડ બી પ્રોટેક્ટેડ એન્ડ કન્ઝર્વડ બાય વન એન્ડ ઓલ. જે જંગલ છે એ જંગલનું રક્ષણ દરેકે કરવાનું છે. એ આપણા એકલા ઉપર નથી, એ દરેક નાગરિકની જવાબદારી છે જંગલને બચાવવાની. કેમ? કારણ કે ફોરેસ્ટ સ્ટોર હ્યુજ ક્વોન્ટિટી ઓફ કાર્બન એન્ડ સો પ્લે અ ક્રિટિકલ રોલ ઇન કાર્બન કંટ્રોલ. કારણ કે આ જંગલ જ છે, એ વૃક્ષો જ છે કે જે કાર્બન ડાયોક્સાઇડને કન્ઝ્યુમ કરે છે, વાપરે છે. તો વૃક્ષો નહીં હોય તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જશે. તો એટલા માટે કહે છે કે જંગલોને બચાવવાનો પ્રયત્ન કરો,
જેથી કરીને કાર્બન ડાયોક્સાઇડનું જે પ્રમાણ છે એને આપણે કંટ્રોલમાં લાવી શકીએ. નેક્સ્ટ જોઈએ 13 નંબર કે છે barren stretches of land should be cultivated and cultivation of biofuel crops should be encouraged. barren એટલે કેવી? તો કે ઉજ્જડ. જે જમીન ઉજ્જડ છે એવી જમીનોને શું કરવું જોઈએ? તો કે કલ્ટિવેટ કરવી જોઈએ, ખેડવી જોઈએ, અને ત્યારબાદ એમાં બાયોફ્યુઅલ ક્રોપ્સ એને એન્કરેજમેન્ટ આપવું જોઈએ, પ્રોત્સાહન આપવું જોઈએ. જો અહીંયા તમે જુઓ છો આ છે બાયોફ્યુઅલ ક્રોપ્સ, આ કલ્ટિવેટેડ. જો આવી બેરેન સ્ટ્રેચીસ એટલે કે આવી પડતર જમીન છે, ખુલ્લી જમીન છે, એને ખેડી અને ત્યાં આવા બાયોફ્યુઅલ ક્રોપ્સ લગાવવા જોઈએ. કયા? તો અહીંયા કહે છે જો ઇથેનોલ એન્ડ જથોફરા આર પ્રોમિસિંગ બાયોફ્યુઅલ્સ. ઇથેનોલ અને જથોફરાની વાત કરે છે. આ ઇથેનોલ છે, આ જથોફરા છે. આવા જે નાના નાના છોડ છે એ એવી બેરેન સ્ટ્રેચીસ એટલે કે એવી જગ્યા કે જે ઉજ્જડ છે એને કલ્ટિવેટ કરવાની છે, ખેડવાની છે, અને ત્યાં આવા પ્રકારના છોડ વાવવાથી આપણને બાયોફ્યુઅલ પણ મળી રહે છે. જૈવિક ઈંધણ જેને આપણે કહીએ એ બાયોફ્યુઅલ. Biodegradable plastic certainly have a pronounced ecological age over conventional plastic. કન્વેન્શનલ પ્લાસ્ટિક એટલે આપણે નોર્મલ પ્લાસ્ટિક જે ચોકલેટ ખાઈને કાગળ ફેંકીએ છીએ ને એને આપણે કન્વેન્શનલ પ્લાસ્ટિક કહીએ. એની જગ્યા ઉપર બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક, એવા પ્લાસ્ટિક કે જેના ઉપર એ ડિગ્રેડેબલ એટલે કે એ જમીનમાં બળી શકે એવા હોય એવાનો ઉપયોગ કરવો જોઈએ. Bioplastics are derived from renewable biomass sources. જે renewable biomass sources છે એમાંથી આપણે બાયોપ્લાસ્ટિકને મેળવી શકીએ છીએ. તમને ઉપાય પણ બતાવી દીધો કે ક્યાંથી બાયોપ્લાસ્ટિક આપણને મળી રહેશે. તો આવા ઉપાયનો આપણે ઉપયોગ કરવાનો છે. Household wet waste should be composted separately. Household એટલે ઘરનો, wet waste એટલે કે ભીનો કચરો એ અલગ કમ્પોસ્ટ કરવો જોઈએ. સેપરેટલી એટલે અલગ. આપણા ઘરનો જે કચરો છે એમાં નોર્મલ તમને ખ્યાલ છે કે સરકારે આજકાલ સરસ મજાની 3 અલગ અલગ ડસ્ટબિન આપી દીધી છે, હે ને? તો આમાં જો વેટ છે તો એમાં ગ્રીન કલરની લો, ડ્રાય છે તો એના ઉપર બ્લુ કલરની લો. તો જે કચરો છે એ સૂકો કચરો હોય તો અહીંયા નાખો, ભીનો કચરો હોય તો આમાં નાખો. એના માટેની ડસ્ટબિન અલગ રાખો. પોટ્સ made for receiving such waste could be purchased from the market and the other materials required, sawdust, dry leaves, shredded paper, etc. are cheap and eco-friendly. જો સરસ મજાની વાત કરે છે એ શું કહે છે કે આવા કેટલાક પોટ લઈ આવો ફોર રિસીવિંગ સચ વેસ્ટ. આવા વેસ્ટ એટલે આપણા ઘરનો જે કચરો છે એ કચરામાં જેટલો પણ કચરો આવે છે એ આ પોટ્સમાં નાખો. એમાં એ બહાર માર્કેટમાંથી ખરીદી લો. એન્ડ અધર મટીરિયલ રિક્વાયર્ડ, બીજા પણ કેટલાક અંદર વસ્તુ નાખી દો જેવી કે લાકડાનો વેર, સોડસ્ટ એટલે લાકડાનો વેર છે, સૂકા પાંદડા છે, શ્રેડેડ એટલે કે ફાટી ગયેલા પેપર છે. આ બધું ભેગું કરી અને એમાં એ પોટમાં નાખી દો, જેથી કરીને શું થશે તો કે કમ્પોસ્ટિંગ કુડ બી ડન બોથ ફોર ઇન્ડિવિડ્યુઅલ હાઉસીસ એન્ડ કમ્યુનિટી ડ્વેલિંગ્સ. આવું આપણા ઘરે એકલાય નથી કરવાનું, બટ કમ્પોસ્ટિંગ કુડ બી ડન બોથ, બંને માટે, પોતાના માટે પણ અને આખી કમ્યુનિટી એટલે કે આખી સોસાયટી છે, ડ્વેલિંગ એટલે રહેઠાણ, જે જગ્યા ઉપર તમે રહો છો એ જગ્યા ઉપર પણ આ બધાને માટે કરવાનું છે. This way we can produce a lot of useful manure besides achieving cleanliness. આનાથી આપણને ક્લીનલીનેસ એટલે કે આપણા ઘરની આસપાસ ચોખ્ખાઈ તો રહેશે, સાથે સાથે તમને એક સરસ મજાનું મેન્યોર એટલે કે ખાતર મળશે. આ પોટમાં બધું ભેગું કરો છો એ શું છે તો કે એનાથી તમને એક સારું એવું ખાતર મળશે, અને એ ખાતરનો ઉપયોગ ઘરના જે ફૂલ છોડ છે એમાં તમે નાખીને કરી શકો છો. આ સિમ્પલ વસ્તુ છે. તો કે આનાથી શું થશે તો કે પર્યાવરણને સરસ મજાની ગંદકીથી બચાવશો, અને સાથે સાથે તમને ઉપયોગી એવું ખાતર, ફર્ટિલાઇઝર એ પણ તમને મળી રહેશે. ક્લિયર? ચાલો આગળનો 16મો ટોપિક છે ચૂઝ પ્રોડક્ટ્સ વિથ લિટલ પેકેજીસ, બાય રિફિલ વેન યુ કેન. હવે હમણાં જ આપણને કીધું કે નાની નાની 3 બોટલ ખરીદો એના કરતા એક મોટી બોટલ ખરીદો. હવે અહીંયા કહે છે ચૂઝ પ્રોડક્ટ વિથ લિટલ પેકેજિંગ. આ પાછું ઊંધું થયું. પેલામાં મોટી બોટલ ખરીદવાનું કીધું, અહીંયા એવું કહે છે ચૂઝ પ્રોડક્ટ વિથ લિટલ પેકેજિંગ. પણ કહેવાનો મતલબ એમનો શું છે એ સમજો, કે જે પ્રોડક્ટ છે એનું નાનું પેકેજ ખરીદવાનો પ્રયત્ન કરો. હું મારી જ હમણાં એક વાત કરું. હમણાં જ સિમ્પલી ડીમાર્ટમાં ગયા હતા અને ડીમાર્ટમાં જઈને શું લીધું તો કે કંઈ નથી લીધું,
એક સિમ્પલ એવી જાહેરાત જોઈ. શેની? એ જાહેરાત હતી પિઝા સ્પ્રેડિંગ. તમને ખ્યાલ હશે પિઝા ઉપર પેલું સ્પ્રેડ કરવાનું આવે ને, એની વાત કરી. હવે એ સ્પ્રેડિંગ જે છે એ મોટા પેકેટ એ મને મળતું હતું 100 રૂપિયામાં, પણ નાનું પેકેટ મળતું હતું 40 રૂપિયામાં. સમજો, નાનું પેકેટ મળતું હતું 40 રૂપિયામાં અને મોટું પેકેટ જે મળતું હતું એ 100 રૂપિયામાં મળતું હતું. હવે મારે જરૂર ફક્ત 40ની હતી. શું થયું? 40 સમજી લેજો, 40 વાળું લેવાનું હતું, જરૂર નાનાની હતી, પણ પેલા 100 રૂપિયાનું જોયું ને, ચાલો ના સસ્તું છે, આ મોટું લઈ લઈએ, આપણે મોટું લઈને આવતા રહીએ. થયું શું? જરૂર નાના પેકેટ જેટલી હતી એટલું યુઝ થયું, બાકીનું પડી રહ્યું. તો એને યુઝ તો કરવું, આપણે નોર્મલ છે, આપણો એવો વિચાર ચાલતો હોય કે ફેંકી ન દેવાય. તો શું કર્યું? તો કે ફરીવાર પિઝા બનાવો. હવે ફરીવાર પિઝા બનાવ્યા તો તમે માનો નહીં, નોર્મલ આ ખરીદી લીધું હોત ને તો ચાલુ થાય 4 ગણો ખર્ચો થયો. કેટલો? 4 ગણો ખર્ચો થયો પિઝા બનાવવામાં. ઓલરેડી પહેલી વાર મેં ખર્ચો કરેલો પિઝા બનાવવા માટે, એમાં માટે લીધેલું, જરૂર હતી 40 રૂપિયાની, લઈ લીધું હતું 100 રૂપિયાનું. એ પૂરું કરવા માટે બીજો 4% પાછો મારે ખર્ચો કરવો પડ્યો. ઇટ મીન્સ કહેવાનો મતલબ છે કે બની શકે એટલા નાના પેકેજ ખરીદવાનો રાખો. બાય રિફિલ્સ વેન યુ કેન. બની શકે તો રિફિલ કરાવવાનું રાખો. એક વસ્તુ પૂરી થઈ જાય છે તો એને રિફિલ કરાવી લો. ધેટ્સ ઇટ. આગળ કહે છે, સ્ટાર્ટ ફોલોઈંગ ધ પ્રેક્ટિસ ઓફ રૂફટોપ રેન વોટર હાર્વેસ્ટિંગ. બહુ સરસ મજાનો ઉપાય છે, રૂફટોપ રેન વોટર હાર્વેસ્ટિંગ. જો આ છે, આનાથી શું થાય? તો કે વરસાદ પડે, ઓબ્વિયસ છે વરસાદ પડે, આ જે પાણી છે એ ક્યાં જાય? અંદર જાય. અને આનાથી શું થશે? હવે આ નોર્મલ સિમ્પલ ઉપાય સમજો. રૂફટોપ રેન વોટર હાર્વેસ્ટિંગ that is the બેસ્ટ સોલ્યુશન. પાણીનું સૌથી સારામાં સારું સોલ્યુશન આ છે. આનો ઉપયોગ કરવાથી તમે જે પાણીનું લેવલ છે ને એ પણ ઊંચું લાવી શકો છો. એટલીસ્ટ તમારા ઘર પૂરતું તો એ પર્યાપ્ત છે, જેનો ઉપયોગ તમે કરી શકો. આગળ કહે છે, judicious and calibrated use of water is the need of an hour. Need of an hour એટલે સમયની માંગ હોવી. હવે અહીંયા કહે છે કે પાણીનો વિવેકપૂર્ણ અને પ્રમાણબદ્ધ ઉપયોગ એ આજના સમયની માંગ છે. કારણ કે તમે એમ જુઓ કે આપણા ભારત જેવા દેશમાં અત્યારે તમને એમ લાગતું હશે કે પાણીનો પ્રશ્ન નથી, બટ જેવી મેગા સિટી છે ને, બેંગ્લોર જેવી સિટીની હું વાત કરું ને, તો ત્યાં પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે. લોકોએ ખરેખર ટેન્કરના સહારે પાણી લેવું પડે છે. આજે આપણે નો ડાઉટ કે આપણે નળ ખોલીએ છીએ અને પાણી આવે છે, દેટ ઇઝ ઓલ ડિફરન્ટ થિંગ. બટ એવા પણ કેટલાક શહેરો છે કે જ્યાં પબ્લિક વધારે, લોકો વધારે રહે છે, એ જગ્યા ઉપર પાણીનો સૌથી મોટો પ્રશ્ન છે. તો એ પ્રશ્ન માટે કહે છે કે પાણીનો આપણે જ્યુડિશિયસ એટલે કે વિવેકપૂર્ણ એન્ડ કેલિબ્રેટેડ એટલે કે પ્રમાણબદ્ધ ઉપયોગ જરૂરી છે. એવરી એક્શન પર્ટેનિંગ ટુ વોટર કન્ઝમ્પશન શુડ બી વેલ કેલિબ્રેટેડ. એ કહે છે કે પાણીને લઈને કોઈ પણ પાણીનું જો વોટર કન્ઝમ્પશન એટલે પાણીના ઉપયોગને લઈને દરેક કાર્ય એ પ્રમાણબદ્ધ હોવું જરૂરી છે. કારણ કે પાણી એ આવનારા સમયમાં ખરેખર નહીં હોય ત્યારે શું કરીશું? તો અહીંયા સમજાવે છે, એઝ વી નો વોટર ઇઝ અ સ્કાર્સ એન્ડ પ્રિસિયસ કોમોડિટી. આપણને ખબર છે કે પાણીની અછત આવવાની છે અને એ બહુ કિંમતી છે. Scarcity is going to be felt more pronouncedly in coming decades. આવનારા સમયમાં, આવનારા યુગમાં પાણીને લઈને સૌથી મોટી અછત સર્જાવાની છે. જો અહીંયા કહે છે આપણને, એટલે યાદ રાખી લેજો કે પાણી એ અત્યારે છે, આગળ આપણને મળવાનું નથી. તો અત્યારથી એનો ઉપયોગ આપણે ઓછો રાખવાનો છે. Some of the simple ways could be imbibed and made part of a simple drill to regulate our life. જો એ કહે છે imbibe, આ શબ્દ યાદ રાખજો. imbibe નો મતલબ શું થાય? મને ખબર છે તમારું ધ્યાન અહીંયા છે, નો ડાઉટ એ આવશે હમણાં, બટ સિમ્પલ સમજો. એ કહે છે કે પાણીને લઈને એવા કેટલાક એવા રસ્તા છે કે જે આપણે આત્મસાત કરવા જોઈએ, ગ્રહણ કરવા જોઈએ, જેથી કરીને આપણે આપણી લાઈફને બિલકુલ રેગ્યુલેટ કરી શકીએ. કઈ રીતે? લાઈક ફોર એક્ઝામ્પલ, યુઝ અ મગ while sieving instead of allowing the water tap to gush on. હું સાચું કહું ને, તું અત્યારે આ જ કરું છું. જ્યારે દાઢી કરતા હોઈએ ને ત્યારે નળને, ટેપ એટલે કે નળને ચાલુ રાખીને દાઢી કરવા કરતા એક મગ ભરી લો અને એમાં
તમે રાખી અને ઓબ્વિયસ છે દાઢી કરી શકો છો. Accumulate washable clothes over the week and deploy washing machines only once or twice in a week. થોડું બેહુદું લાગે, પણ એ કહે છે આપણને કે અઠવાડિયાના કપડાં ભેગા કરો અને ત્યારબાદ વોશિંગ મશીનનો ઉપયોગ અઠવાડિયામાં 1 વાર અથવા 2 વાર જ કરવાનું રાખો. આપણે શું કરીએ રોજના કપડાં રોજ વોશિંગ મશીનમાં નાખીએ છીએ. એનાથી વોશિંગ મશીન જેટલું પાણી યુઝ કરે ને એના કરતાં અડધું તો જો તમે જાતે ધુઓ ને તો તમે યુઝ કરી શકો છો. બટ આજકાલ મેં તમને પહેલા જ કીધું, લોકો પાસે ટાઈમ નથી, વોશિંગ મશીન ડિપ્લોય કરવું જરૂરી છે. તો એ કહે છે કે આપણે અઠવાડિયાના કપડાં ભેગા કરવાના અને પછી અઠવાડિયામાં 1 કે 2 વાર એ કપડાને ધોવાનું રાખવાનું. બધા ભેગા થઈ જાય પછી કપડાને ધોઈ નાખવાના. યુઝ વેટ કોટન ઓર સ્પોન્જ, સ્વીપ નહીં હોય, સ્વેપ હશે, ઇન્સ્ટેડ ઓફ વોશિંગ ફ્લોર ક્વાઇટ ઓફન. રોજ પોતું મારવા કરતા, એમાં પણ પાણીનો બગાડ છે, તો એ કહે છે રોજ પોતું મારવા કરતા વેટ કોટન અથવા તો સ્પોન્જનો ઉપયોગ કરો, જેના થકી તમે સ્પોન્જ હોય તો શું થાય, પાણીને શોષે અને એનાથી તમે પોતું મારો તો એટલા પાણીમાં ઘણું બધું સાફ થઈ શકે એમ છે. અવોઇડ એક્સેસિવ યુઝ ઓફ શેમ્પૂઝ એન્ડ સોપ. હવે આવવાનું, અવોઇડ એક્સેસિવ યુઝ ઓફ શેમ્પૂ. વધારે પડતા શેમ્પૂનો ઉપયોગ ટાળો, વધારે પડતા જે સોપ છે, જે સાબુ છે એનો ઉપયોગ ટાળો. આનાથી શું થશે, જેટલું શેમ્પુ નાખશો એટલું પાણી નાખવું પડશે ને સાફ કરવા માટે, ઓબ્વિયસ છે. તો એ ઉપયોગ ઓછો રાખો. Reutilize water used for bathing after adding a few drops of antiseptic for washing clothes. છી થાય ને, શું કહે છે, reutilize water, ફરીવાર ઉપયોગ કરો પાણીનો, કયા, for bathing after adding few drops of antiseptic for washing clothes. પાણી જેનાથી આપણે નાહીએ છે એનો ઉપયોગ આપણે ફરીવાર કરવાનો છે કપડાં ધોવા માટે. છી થાય ને, આવું થાય. શું કરવાનું છે એમાં, તો કે એમાં એડિંગ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ એન્ટીસેપ્ટિક. ડેટોલ તમને ખબર, ડેટોલના 2-3 ટીપા તમે નાખી દો એમાં, તમે જે પાણીથી નાયા છો એને અક્યુમ્યુલેટ એટલે કે ભેગું કરો અને પછી એમાં ડેટોલના 5-6 ટીપા 2-3 ટીપા નાખી અને એનાથી કપડાં ધોવાનું રાખો. હા, આ કારગર સાબિત થાય છે, કારણ કે ડેટોલમાં પણ લખેલું છે જર્મ્સ 99.9% જર્મ્સને કિલ કરે છે અને આ વાત ખરેખર સાચી છે. ડેટોલ તમે નાખો ને એનાથી પાણીમાં જે કચરો છે ને બધો નીચે બેસી જશે. તો એ ઉપરનો જે ભાગ છે એ પાણી લઈ લો અને એનાથી તમે કપડાં ધોઈ શકો છો. જો તમને ઊંધું નથી કીધું કે કપડાં ધોયેલા પાણીથી નાવ, એવું નથી કીધું. નાયેલા એટલે ચોખ્ખા પાણીથી તમે નાવ છો, એ પાણીને પછી તમે જે બગાડ છે એમાં ડેટોલ નાખી અને આનો ઉપયોગ કરી શકો એમ છે. આ કારગર સાબિત થાય એમ છે. ક્લિયર? In future there is going to be an acute shortage of the same. અને હમણાં નહીં કરો તો આવનારા સમયમાં કરવું પડશે, કારણ કે આવનારા સમયમાં પાણીની સૌથી વધારે અછત સર્જાવાની છે. તો હમણાં નહીં તો આગળ કરવું જ પડશે આપણે. We should learn to use it judiciously right now so that we might adapt ourselves to even stiffer water scarcities. એ કહે છે કે આવનારા સમયમાં અછત સર્જાવાની છે, તો અત્યારે આપણે એનાથી શું થઈ શકે, અડેપ્ટ થઈ શકે. અત્યારે જો આપણે એને અપનાવી લઈએ તો આવનારો જે સખત સમય છે પાણીને લઈને, તે સમય દરમિયાન આપણે આપણી રીતને સારી રીતે ઢાળી શકીએ. એટલે અત્યારથી જો એ ઉપાય આપણે કરી રાખીશું ને તો આવનારા સમયમાં જ્યારે લોકો પાણીની અછતને લઈને પ્રોબ્લેમમાં મુકાશે ત્યારે આપણે નહીં મુકાઈએ, કારણ કે આપણે એ જીવનશૈલી અપનાવી લીધી હશે. When crunch time comes, જો crunch time એટલે કહેવાનો મતલબ કે આખરી પરિસ્થિતિ, એવો સમય આવશે કે જ્યારે પાણી જ નહીં મળે, ત્યારે તમે તમારી રીતને આ રીતે ઢાળેલા હશે તો તમને પ્રોબ્લેમ આવશે નહીં. છેલ્લું કે છે, imbibe 3 more R's with respect to environment. પર્યાવરણને ધ્યાનમાં રાખીને 3 R એને આપણે શું કરવાના છે, આત્મસાત કરવાના છે. હવે 3 એ કયા છે એ આપણે જાણીએ છીએ, પણ પહેલા 3 જોઈ લઈએ. રિપેર, રિક્લેમ એન્ડ રિસ્ટોર. પહેલું કે છે રિપેર. રિક્લેમ એટલે નકામી વસ્તુને સુધારીને ઉપયોગમાં લેવી એને કહેવાય રિક્લેમ, અને રિસ્ટોર એટલે ફરીવાર પુનઃ સ્થાપિત કરવી. આ 3 R યાદ રાખી લેજો. કયા? રિપેર, રિક્લેમ એન્ડ રિસ્ટોર.
in addition to the three conventional one, recycle, reduce and reuse. આ ત્રણ તમને ખબર છે, recycle, reduce and reuse. ફરીવાર ઉપયોગ કરવો, reduce એટલે ઘટાડવું, ને recycle એટલે એકની એક વસ્તુ ફરીવાર બનાવવી. તો આ ત્રણની સાથે બીજા ત્રણ આર કયા? તો કે રિપેર, રિક્લેમ અને રિસ્ટોર આપણે યાદ રાખવાના છે. આ તો ત્રણ તમને ખ્યાલ જ છે, એમાં બીજા ત્રણ એડ થાય છે. We easily throw away old electronic watches and toys. We should repair and use them. નોર્મલ આપણી વાત કરીએ તો આપણે નોર્મલી જે ઇલેક્ટ્રોનિક વોચીસ છે, આજકાલ એવા ઇલેક્ટ્રોનિક વોચીસ છે, રમકડા છે. હવે રમકડામાં એક જો આ ગાડી હોય ને રમકડાની, હવે એ ગાડીમાં એક પૈંડું તૂટી ગયું તો આપણે શું કરીએ? ફેંકી દઈએ. બટ એને રિપેર કરો અને ફરીવાર એ બાળકને આપો જેથી કરીને રમી શકે. તો એ આપણે કરવાનું છે, એને રીયુઝ કરવાનું છે, યાદ રાખવાનું. છેલ્લે, if an old bicycle lays unused, instead of buying new one, the old one should be cleaned, oiled, service and restored. નવી બાઇસિકલ જેનો આપણે ઉપયોગ કરતા નથી, લે અનયુઝડ પડી રહી છે, તો નવી ખરીદવાને બદલે જૂની સાયકલને સાફ કરવાની, ઓઇલિંગ કરવાની, સર્વિસ કરવાની અને ફરીવાર એને રિસ્ટોર કરવાની, જેથી કરીને આપણે એને ચલાવી શકીએ. આ સિમ્પલ ભાષામાં આપણને સમજાવે છે. ક્લિયર? નેક્સ્ટ, these 6 R's should be the buzzword for the coming decades until we restore global environment back on its original track. આ જે 6 R છે ને, તમને કીધા ને, એ 6 R should be the buzzword. શું કીધું? બઝવર્ડ એટલે કે તમારા મગજમાં ગુંજતા રહેવા જોઈએ, કે જેથી કરીને જ્યાં સુધી જે ગ્લોબલ એન્વાયરમેન્ટ છે એ પાછું એના રસ્તા ઉપર ન આવી જાય, બેલેન્સ ના થઈ જાય, ત્યાં સુધી આ 6 R આપણે ધ્યાનમાં રાખવાના છે, કે જેથી કરીને આપણે થોડા મહદ અંશે આપણે પર્યાવરણનો બચાવ કરી શકીએ. ધેટ્સ ઇટ. તો આ કેટલાક એવા ઉપાય હતા કે જે ઉપાય દ્વારા આપણે પર્યાવરણને બચાવી શકીએ. અહીંયા તો તમારો યુનિટ પૂરો થઈ ગયો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમે નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હા, વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને તમારા બીજા મિત્રો સાથે પણ આને શેર કરી દેજો, જેથી કરીને એ લોકો પણ સારું એવું નોલેજ મેળવી શકે. અને ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવનારા ઘણા બધા વિડીયોઝ છે, નો ડાઉટ કે આ છેલ્લો પાર્ટ છે, પરંતુ એવા ઘણા બધા વિડીયોઝ છે, ગ્રામરના વિડીયો છે, રાઇટિંગના વિડીયો છે, એસેના વિડીયો છે, આ બધા આપણી ચેનલ ઉપર છે, તો ત્યાં જઈ અને તમે એને જોઈ શકો છો. ક્લિયર? તો આ હતા એવા કેટલાક ઉપાય કે જેના દ્વારા આપણે પર્યાવરણને બચાવી શકીએ છીએ અને આ પૃથ્વીને ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના જે ભયાનક પ્રશ્નો છે એનાથી બચાવી શકીએ છીએ. તો ચાલો ફરીવાર મળીશું એક સરસ મજાના બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.